નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ તમે નવા વિડીયો અને નવી માહિતી મેળવી શકો છો। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પાર્ટ 7। આની પહેલાં 6 પાર્ટ અપલોડ થયેલા છે, જો જોવાના બાકી હોય તો તે બધા જોઈ લેજો, ખૂબ જ મોસ્ટ આઈએમપી છે। આજના વિડીયોમાં આપણે કેવા પ્રશ્નો જોઈશું? મેશ્વો નદી ઉપર બંધ બાંધતા ક્યુ સરોવર તૈયાર થયું? ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? ગોધરાનું પ્રાચીન નામ શું હતું? તો આવા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે આજના વિડીયોમાં આપણે જોઈશું અને લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે, તો પૂરો વિડીયો જોવો, વ્યવસ્થિત જોવો અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। તમને કેટલું યાદ રહે છે તે પણ તમે ચેક કરી શકો છો। આગળ વધીએ। ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે ઇન્દ્રોડા પાર્ક। ત્યારબાદ ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે? દાંડી હેરિટેજ રૂટ। શું છે? દાંડી હેરિટેજ રૂટ। ગોકુળ ગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો તે 1995-96માં ગોકુળ ગ્રામ યોજનાનો પ્રારંભ થયો હતો। પન્નાલાલ પટેલની કઈ નવલકથા પરથી ફિલ્મ બની છે? તો એ નવલકથા છે માનવીની ભવાઈ। ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? 3 જાતિઓ જોવા મળે છે ગુજરાતમાં। અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ ક્યાં શરૂ થઈ હતી? કાલુપુરમાં। ક્યાં થઈ હતી? કાલુપુરમાં। સુપ્રસિદ્ધ પુરાતત્વશાસ્ત્રી ડોક્ટર હસમુખ સાંકળિયાએ કયા ગામના ટીંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? તો લાંધણજ। કોણ હતા તેના શોધક? ડોક્ટર હસમુખ સાંકળિયા, તેણે ત્યાં સંશોધન કરેલું। અખાનો જન્મ ક્યાં થયો હતો? જેતલપુર, અમદાવાદની નજીકમાં આવેલું છે ત્યાં। દ્વારકાનું મંદિર કઈ નદીના કાંઠા ઉપર આવેલું છે? ગોમતી નદી। રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ગોધરામાં થયો હતો, તો યાદ રાખજો, રંગ અવધૂત મહારાજનો જન્મ ગોધરા। ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે? તો એ છે જામનગર જિલ્લાને। કઈ ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે? ફ્લોરસ્પારના ઉત્પાદનમાં। ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં હકીકામ માટે જાણીતું છે? તો એ છે ખંભાત। નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાલનપુરમાં આવેલું છે। ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું? દલપતરામે કર્યું હતું। ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષબાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? તો એ નૃત્ય છે શિકાર નૃત્ય। કયા બિન ગુજરાતી સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ગણના પામ્યા હતા? કાકા સાહેબ કાલેલકર। ગેટવે ઓફ ફ્રીડમ તરીકે કઈ ગ્રામ પંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? દાંડી ગ્રામ પંચાયત। આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસ રૂપે ત્રિફળા વન ક્યાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારામાં। ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે? સીદીના નામે ઓળખાય છે। ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ, જે જૂનાગઢમાં આવેલું છે, ની સ્થાપના કઈ સાલમાં કરાઈ હતી? ઈસવીસન 1863માં સક્કરબાગની સ્થાપના થઈ હતી, જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે। ક્યાં આવેલું છે? જૂનાગઢમાં। ક્યારે સ્થાપના થઈ? 1863માં। પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતો કયો ડુંગર છે? તો એ છે બરડો ડુંગર। તો બરડો ડુંગર પોરબંદર અને જામનગરની સરહદ વચ્ચે આવેલો છે।
ક્રિકેટમાં દુલીપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? જામ દુલીપસિંહની યાદમાં રમાય છે. ગોધરાનું પ્રાચીન નામ શું હતું? ગોરુહક. શું હતું? ગોરુહક. જૈન તીર્થસ્થળ પાલીતાણા કયા જિલ્લામાં આવેલું છે? તો પાલીતાણા છે તે ભાવનગર જિલ્લામાં આવેલું છે. મંગલ મંદિર ખોલો ગીત કાવ્યના રચયિતાનું નામ જણાવો. કોણે લખ્યું મંગલ મંદિર ખોલો? નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, એટલે કે નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ તોપનો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો? જો ભારતની વાત નથી, ગુજરાતની વાત છે. જવાબ આવશે અહમદ શાહ. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. સત્યાર્થ પ્રકાશ. કોણે રચેલો છે? સ્વામી દયાનંદ સરસ્વતીએ. ઐતિહાસિક અને સ્થાપત્યના બે નમૂનારૂપ પ્રાગ મહેલ અને આયના મહેલ કચ્છના કયા શહેરમાં આવેલા છે? ભુજમાં આવેલા છે પ્રાગ મહેલ અને આયના મહેલ. ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? તો 60% છે તે ગુજરાતીઓ છે. ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય છે, એટલે કે બીજું છે. ડભોઈનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે? 1000 વાર લાંબો અને 800 વાર પહોળો છે ડભોઈનો કિલ્લો. ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? ચામુંડા માતાનું મંદિર આવેલું છે ચોટીલાના ડુંગર ઉપર. ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્યો આવેલા છે? 5 પક્ષી અભયારણ્યો આવેલા છે ગુજરાતમાં મુખ્ય. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? તો તેઓ ગાફિલના તખલ્લુસથી વિખ્યાત બનેલા છે મનુભાઈ ત્રિવેદી. સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે? તાપી નદીના કાંઠે વસેલું છે સુરત શહેર. ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? તો છે જલારામ બાપા. ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ ક્યાંના રાજકુંવર હતા? થરાદના રાજકુંવર હતા. ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક પરંપરા ભીતચિત્ર કયા નામે ઓળખાય છે? બિછોરાના નામે ઓળખાય છે ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક ભીતચિત્ર. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? ગિરધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલી. અટીરા શાના માટે જાણીતું છે અને ક્યાં આવેલું છે? તો તે કાપડ સંશોધન માટે જાણીતું છે અટીરા અને અમદાવાદમાં આવેલું છે. મેશ્વો નદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું? શ્યામ સરોવર તૈયાર થયું છે. ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? તો રાજઘાટના નામે ઓળખવામાં આવે છે ગાંધીજીનું સમાધિ સ્થળ. ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગણાય છે? તો એ છે જામનગર જિલ્લો. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? અરવલ્લી પર્વતમાળા. મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? આચાર્ય બુદ્ધિસાગરજીએ કરી હતી. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? રણજીતરામ વાવાભાઈ સુવર્ણચંદ્રક એનાયત થાય છે, એટલે કે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે. ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે? જામનગર જિલ્લો મોખરે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહેશે. તમારે વેઇટ નહીં કરવી પડે. તે સિવાય આ ચેનલ ઉપર 450થી પણ વધુ વિડીયો અપલોડ થયેલા છે. જો તમારે જોવાના બાકી હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો.
વિષયવાર જોવા ઈચ્છતા હોય તો પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરી અને અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો પણ તમે જોઈ શકો છો. એ સિવાય જો આ વિડીયોની PDF મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. ત્યાંથી જોડાય અને તમે ફ્રીમાં આની PDF મેળવી શકો છો, અથવા આ નંબર ઉપર GK લખી વોટ્સઅપ કરી દો, હું તમને લિંક મોકલીશ. એ રીતે પણ તમે જોડાઈ શકો છો. ટેસ્ટની વાત કરીએ તો પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે? બીજું, ઇન્દ્રોળા પાર્ક ક્યાં આવેલું છે? રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? અને ક્રિકેટમાં દુલીપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? તો 4 પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આના જવાબ આવડે છે. જો ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો અને લાસ્ટમાં ટેસ્ટ આપી દેવી. આશા રાખું છું આ વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.